નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ 2025 અંગેની તાજેતરની માહિતી જાણશું। ગુજરાત સરકાર દ્વારા આ સ્કોલરશિપ યોજનાનો નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો તમે આ સ્કોલરશિપ અંગે જાણવા ઈચ્છતા હોય તો વિડીયોને અંત સુધી જોતા રહો। હું તમને સંપૂર્ણ માહિતી આપવાની કોશિશ કરીશ, તો વિડીયોને લાઇક કરો અને નવા અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો હવે વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો, આ પરિપત્ર તારીખ 24/2025ના રોજ બહાર પાડવામાં આવેલ છે, જેમાં દર્શાવ્યા મુજબ ધોરણ 1 થી 8માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 આરટીઆઈ એક્ટ અને તે હેઠળ રચાયેલા બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો 2012 અન્વયે 6 થી 14 વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના 25%ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ મેળવીને ધોરણ 8 સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે સરકારી ગ્રાન્ટેડ અથવા તો નિયત ધારા ધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરીને તેમને ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। આ યોજના અન્વયે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા નીચેની વિગતે યોજવામાં આવશે। તો પરીક્ષાનો કાર્યક્રમ જોઈ લઈએ। જાહેરનામું બહાર પાડવાની તારીખ 24/2/2025 છે। ત્યારબાદ રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો 25/2/2025 બપોરે 2 કલાકથી તારીખ 6/3/2025 સુધી આ ફોર્મ ભરવાનો સમયગાળો છે। ત્યારબાદ પરીક્ષાની ફી તો કે તે નિઃશુલ્ક રહેશે, તેના માટે કોઈ પણ ચાર્જ રાખવામાં આવ્યો નથી। અને પરીક્ષાની તારીખ જે તારીખ 29/3/2025ના રોજ આ સ્કોલરશિપની પરીક્ષા લેવામાં આવશે। કસોટીમાં બેસવા માટેની પાત્રતા જોઈએ તો સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8નો સળંગ અભ્યાસ કરી ધોરણ 8માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા આવકની મર્યાદા ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓ અથવા તો આરટીઆઈ એક્ટ 2009ની કલમ 12(1)(c)ની જોગવાઈ હેઠળ જે તે સમયે સ્વનિર્ભર શાળાઓમાં 25%ની મર્યાદામાં ધોરણ 1માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ હાલ વર્ષ 2025 ધોરણ 8માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય અને જેઓના વાલીની આવક જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા વખતે આરટીઆઈ એક્ટ 2009ની કલમ 12(1)(c) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતાં વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે। ત્યારબાદ કસોટીનું માળખું જોઈએ તો આ પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે। આ પરીક્ષાનું પ્રશ્નપત્ર 120 ગુણનું તથા સમય 125 મિનિટનો રહેશે। પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે। પરીક્ષામાં નીચે મુજબના વિષયો તથા તેના ગુણભાર રહેશે। તેમાં કસોટીનો પ્રકાર, પ્રશ્નો અને તેના ગુણ અને કુલ સમય આપેલ છે, જેમાં બૌદ્ધિક યોગ્યતા કસોટી જેના 40 પ્રશ્નો હશે અને તેના 40 ગુણ હશે। ત્યારબાદ શૈક્ષણિક યોગ્યતા કસોટી જેમાં 80 પ્રશ્નો હશે અને ગુણ તેના 80 હશે, એટલે દરેક પ્રશ્નનો 1 ગુણ રાખવામાં આવેલ છે અને કુલ સમય 150 મિનિટ આપવામાં આવશે। અને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને 30 મિનિટનો વધારાનો સમય મળવાપાત્ર થશે। ત્યારબાદ તેનો અભ્યાસક્રમ જોઈએ તો તેમાં બૌદ્ધિક યોગ્યતા કસોટીના 40 પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે। આ પ્રશ્નોમાં સાદ્રશ્ય, વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન, છુપાયેલી આકૃતિ, ધોરણને અનુરૂપ સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો રહેશે। ત્યારબાદ શૈક્ષણિક યોગ્યતા કસોટીના જે 80 પ્રશ્નો છે તેમાં ધોરણ 8ના ગણિત
તેના 20 ગુણ, વિજ્ઞાનના 20 ગુણ અને સામાજિક વિજ્ઞાનના 15 ગુણ, અંગ્રેજીના 10 ગુણ, ગુજરાતી 10 ગુણ, હિન્દી 5 ગુણ આ વિષયનો સમાવેશ થશે. પ્રશ્નો અધ્યયન નિષ્પત્તિ સિદ્ધિ ચકાસણી કરે તે પ્રકારના રહેશે. ત્યારબાદ જોઈએ પરીક્ષા કેન્દ્ર. તો પરીક્ષા માટે નોંધાયેલ વિદ્યાર્થીઓની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે અને વિદ્યાર્થીઓએ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત રહેવાનું રહેશે. જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું પરિણામ અને મેરિટ લિસ્ટ. તો આ પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં કટ ઓફ કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા નિયામક શ્રી શાળાઓની કચેરી ગાંધીનગરની યાદી સુપ્રત કરવામાં આવશે. તો મિત્રો આ હતી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાની માહિતી. તો મિત્રો બસ વિડીયોમાં આટલું જ. જો તમે આ પરીક્ષાની યોગ્યતા ધરાવતા હોય તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ પરીક્ષામાં ફોર્મ ભરી દેવું. ધન્યવાદ.